ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સુરત ખાતે માનસિક આરોગ્ય મહત્વનું છે વિષય પર એક ઉત્તમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારનો હેતુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો। સેમિનારમાં માનસિક આરોગ્યના સંકેતો અને લક્ષણો, તણાવ વ્યવસ્થાપન તેમજ તણાવ મૂલ્યાંકન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત માનસિક આરોગ્યમાં નૈતિક વ્યવહારો પર આધારિત એક ટૂંકી ફિલ્મ પણ બતાવવામાં આવી, જેણે હાજર રહેલા દરેકને વિચારવા પ્રેર્યા। આ કાર્યક્રમમાં એસડીવીએસ સંસ્થાના માન્ય સેક્રેટરી શ્રી હરેશ મહેતાએ વિદ્યાર્થીઓને માનસિક આરોગ્યના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની સલાહ આપી હતી। તેમણે કહ્યું કે શારીરિક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે અને તેને અવગણવી ન જોઈએ। ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના ટ્રસ્ટી શ્રી અનલ મર્ચન્ટની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમોની આવશ્યકતા પર ભાર મૂક્યો। સેમિનારના મુખ્ય યોગદાનકર્તા અને વક્તા શ્રી મુર્તુજા રેલવીવાલાએ તેમના અનોખા અંદાજમાં સેમિનારની ચર્ચાનું સંચાલન કર્યું। તેમણે સ્પર્શ મેન્ટલ હેલ્થ અને વેલનેસ સેન્ટર સુરતની ટીમના સહયોગથી રસદાર અને ઉત્તમ ઉદાહરણો સાથે માનસિક આરોગ્યની વિવિધ પરિસ્થિતિઓને સમજાવી। તેમણે બે માર્ગીય સંવાદ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના અનુભવો અને પ્રશ્નો શેર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। વિદ્યાર્થીઓએ માનસિક આરોગ્ય જાળવવા માટે બાહ્ય તણાવ, આહાર, મનોરંજન, અભ્યાસની વલણ અને કોપિંગ સ્ટ્રેટેજી પર ઉત્સાહપૂર્વક ચર્ચા કરી। આ ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની દિનચર્યામાં તણાવ ઘટાડવા માટેના અનેક ઉપાયો અને સૂચનો પણ આપ્યા। પ્રશ્નોત્તરી સત્ર ખૂબ જ ઉત્સાહભેર રહ્યું, જેમાં વિદ્યાર્થીઓએ માનસિક સ્વાસ્થ્યને લગતી વિવિધ શંકાઓનું નિવેદન કર્યું। ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ પ્રોફેસર કિરણકુમાર દોમડિયા અને વાઇસ પ્રિન્સિપલ શ્રી જીમી મુગારિયા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા। તેમણે વિદ્યાર્થીઓના ઉત્સાહની પ્રશંસા કરી અને આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવા માટે પ્રોત્સાહન આપ્યું। સેમિનારના અંતે માનસિક આરોગ્ય વિભાગના એચઓડી શ્રીમતી તન્વી ભાટિયાએ વોટ ઓફ થેન્ક્સ આપ્યું। તેમણે તમામ વક્તાઓ, આયોજકો અને વિદ્યાર્થીઓનો આભાર માનતા કહ્યું કે આવા કાર્યક્રમો ભવિષ્યની નર્સિંગ વ્યાવસાયિકોને માનસિક સ્વાસ્થ્યના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરે છે। માનસિક આરોગ્ય વિભાગના પ્રોફેસર મિસ ચિત્રા કંથારિયા અને અંજલિ ભડાકીવાલાએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું। ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સુરતના તમામ વિદ્યાર્થીઓએ આ વર્કશોપનો આનંદ માણ્યો અને તેને ખૂબ જ લાભદાયી માન્યું। ઇન્સ્ટિટ્યૂટે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ માટે આ માનસિક આરોગ્ય જાગૃતિ વધારવા માટે આવા કાર્યક્રમોનું આયોજન અને પરામર્શ ચાલુ રાખવાની પહેલ કરી છે।